एक फिरा कुएं पर 4 पहर रात, दूजा बाहर कोष का पंथ किए जात। કે ગાંગજીભાઈનું ઘર તો એક તરફ જ રહી ગયું અને એ બંને સિપાહીઓને માત્ર દીપક જ દેખાય છે અને તેઓ દીપકની પાછળ પાછળ ચાલ્યા જાય છે અને એક સિપાહી તો આખી રાત એક કૂવાની ચારે બાજુ પરિક્રમા કરતો રહ્યો અને બીજો નવતનપુરીથી બહાર ધ્રોલ પહોંચી ગયો। ક્યાં ઠેઠ રાજી મહારાજે પોગાડી દીધા। તો એવી જ રીતના આપણે પણ જ્યારે ચુગલખોર જેવી આપણે પણ કઈ કામ થઈ ગયા હોય ને તો રાજી મહારાજ આપણી અલગ દિશાએ મોકલી દે, પણ આપણે પણ ખબર હોય નહીં। જેમ સિપાહીઓને નથી ખબર પડી ને એમ આપણે ન ખબર પડે, એટલે રાજી મહારાજ સમજાવે છે ક્યારે પણ આવું કામ કરવું ન જોઈએ। અને જાય નિકસા ધરોલ મેં તહા ભય ફજર, પૂછા પનિહારી કો મેં કોન ગાંવ દેખત નજર। કે એમ અને આમ કરતાં કરતાં તે સવાર સુધી ધ્રોલ નામના ગામમાં પહોંચી ગયા છે અને ત્યારે જોઈએ છે કે કોઈ પનિહારી કૂવા પર પાણી ભરી રહી હતી અને તે પનિહારી જોઈને સિપાહી પૂછે છે કે હું ક્યાં ગામમાં આવી ગયો છું। જાગૃત અવસ્થામાં આવ્યો ને એટલે પૂછ્યું પછી કે હું ક્યાં ગામમાં આવી ગયો છું। એ કે કિસ બાત કહત હે કે જો હોત દીવાના, શહર મોહબ્બત જી કા તીન જાના અપના। કે ત્યારે પનિહારીએ કહ્યું કે તું આ કેવી ગાંડાપણ જેવી વાત કરે છે। એ કે આ મોહબ્બતજીનું ગામ છે તે શું તારું ગામ સમજી લીધું છે? એ કે આ નવતનપુરી છે, ગાંગજીભાઈનું ઘર ક્યાં છે? કે એમ પૂછતા હતા। ક્યાં? તે 12 ગાંવ કોષ પહોંચી ગયા, ત્યાં જઈને એમ કહે છે આ ગાંગજીભાઈનું ઘર છે અહીંયા કે તે પનિહારી હસે છે। કે खिसाई के पीछे फिरा आया मूर्ख के घर, घर में बड़ी दुशियात लगी लड़ाई लग फजर। કે ત્યારે આ સિપાઈ શરમાઈને ઘેરે પાછો આવ્યો। એ બંને સિપાહીઓના ઘરમાં તેમની ગેરહાજરીથી ગેરસમજ ઊભી થવાની લડાઈ ઝઘડા થયા। તો આપણે થાય ને ક્યાંક એવું થયું હોય પછી ઘેરે આવ્યા હોય એટલે આપણે કે ન્યા ક્યાં તમને કીધું તું જવાનું, કે ન કે એવી રીતના આપણે હતા ઘરમાં જેમ ન્યા થાય એવું જ આપણે પણ થાય છે। दोनों के घर में बड़ा जो पड़िया शोर, एक दूजे को पूछत કહો ખબર કશું ઓર। કે બંને સિપાહીઓના ઘરમાં રાત્રે તેમના નહીં આવવાના કારણે ઉહાપણ થયો હતો અને વારંવાર તેઓ બંને ઘરના એકબીજાના ઘરે તેમના વિશે પૂછપરછ કરતા હતા। કે એકબીજાના ઘેરે કે પૂછતા ભાઈ આવ્યા, ભાઈ તમારા ભાઈ આવ્યા, કે તમારા ભાઈ આવ્યા, પણ કોઈના ભાઈ આવ્યા નહોતા। કેમ કે આવે તો ખબર પડે ને કે ભાઈ અહીંયા હું થયું તું એમ। એવી રીતના કે ફજર કો આય કે દોનો કહી બીતક, ઇન ચુગલે હમકો માર્યા લાયા દિલ મેં શક। કે બીજી સવારે જ્યારે બંને સિપાહીઓ પાછા ઘરે ફર્યા ત્યારે બંને પોતાની સાથે રાત્રે જે ઘટના ઘટિત થઈ તે સંભળાવી અને જે સાંભળી બંનેના દિલમાં શક પેદા થયો કે ચુગલખોરને હતો તે આપને મારવા માંગતો હતો। કે એના દિલમાં એવું થવા માંડ્યું કે આપણે અહીંયા એને મારવા માટે જ મોકલા હતા, એવી શંકા પ્રગટ થઈ ગઈ એના દિલમાં। એ કે આ નહીં કે ગમે કંઈક આપણી ઉપર કાવતરું કરેલું છે। કે ચુગલખોરે કે ને हमको इन चुगल ने मारा डारे आज, जागो ऐसी बताए सूझे न कोई काज। કે બંનેએ કહ્યું કે અમને એ ચુગલખોરે એવું જોખમી સ્થળ બતાવી દીધું કે જ્યાં અમારી શુદ્ધ બુદ્ધ જ રહી નહીં। બહુ મુશ્કેલથી અમે બચીને આવ્યા છીએ અને હવે અમે તે ચુગલખોરને છોડીશું નહીં, જરૂરથી મારી નાખીશું। તો આપણે ઘણી વખત હે ને ધ્યાન રાખવાનું, આવી રીતના વેર ઊભા થઈ ગયા આપણે હો। એટલે કોઈ સાથે કોઈ દી કોઈ ઝઘડો કરવો નહીં, કોઈ દી કોઈનું ખરાબ કરવું જોઈએ નહીં। જે જેના રસ્તે હોય તે ભલું, આપણે જેમ બને તેમ બધાનું સારું કરવાની કોશિશ કરવાની, બાકી બધું રાજી મહારાજ ઉપર પછી છોડવાનું। इन भात के माजी जे और लाखों दिए निशान, पर साथ कोई न समझे कछु न कहूँ पहचान।
કે નવતનપુરીમાં સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના સમયમાં આ પ્રકારની અનેક આડિકા લીલા થતી હતી અને ગ્રંથો દ્વારા ક્ષર અક્ષર અને અક્ષરાતીતના ભેદોની અનેક સાક્ષીઓ સહિત ચર્ચા પણ થતી હતી, પરંતુ સુંદર સાતના સંશય દૂર થયા નહીં અને તેમને કોઈ પણ પ્રકારની ઓળખાણ થઈ નહીં. હવે આ ચોપાઈ શું બતાવે છે આપને કે ક્ષર અક્ષર અને અક્ષરાતીતની ને ત્રણેયની વાત દેવચંદ્રજી મહારાજ કરતા હતા, છતાં પણ કોઈ કે જાગૃત થયા નહીં. તો એમ આપણે અત્યારે એમ જ છે, કેટલું કેટલું સમજાવે ને સર અક્ષર અક્ષરાતીતની વાત, છતાં પણ એમ કે છે અમારે તો બધુંય જોઈએ છે. શું કહે છે? અમારે તો બધુંય જોઈએ છે. તો દેવચંદ્રજી એવો પ્રોબ્લેમ અત્યારે જ છે એવું નહીં, ત્યારે એવો હતો. અને સ્વયં રાજજી મહારાજ સમજાવતા હતા. જરાક આપણે વિચાર તો કરો, સ્વયં દેવચંદ્રજી મહારાજની અંદર રાજજી મહારાજ બિરાજમાન હતા, સ્વયં ધામધણી હતા અને બ્રહ્મલીલા થતી હતી. શું થતી હતી? જેમ કૃષ્ણ લીલા થાય તે પણ બ્રહ્મલીલા, અરબ ધરતીમાં થઈ તે પણ બ્રહ્મલીલા, પણ અહીંયા થઈ તે પણ બ્રહ્મલીલા છે કે. તો પણ સ્વયં રાજજી મહારાજ જગાવતા હતા ને તોય કહે છે કે અનેક સાક્ષીઓ સહિત ચર્ચા કરતા હતા, અનેક ગ્રંથોની વાત સમજાવતા હતા, પણ છતાં પણ કે સમજમાં આવતું નહોતું કે આપણા ધામધણી સ્વયં જગાવવા આવ્યા છીએ તો આપણે એની ભેગું જવું જોઈએ. પણ છતાં પણ કે માયામાં જ રહેતા હતા. કેમ છે? ચમત્કાર સારા લાગતા હતા. તે દેવચંદ્રજી મહારાજ કે ચમત્કાર સારા બતાવે છે તો ચાલો જઈએ એમ કરીને જતા હતા. પણ દેવચંદ્રજી મહારાજ શું ચર્ચા કરે છે ને તેમાં એટલું બધું ધ્યાન હતું નહીં. હા, સંવત 1675 ભાદો વધી 14 નામ, પ્રથમ જામ ઓર વાર રવિ, પ્રગટે ધની શ્રી ધામ, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સંવત 1675 ભાદરવા વર્ષ 14 ને રવિવાર સવારે 9 કલાકે શ્રી કેશવ ઠાકોરના ઘરે શ્રી મહારાજનો જન્મ થયો અને તેમના તનમાં અક્ષરાતીત શ્રી રાજજી મહારાજનું પ્રગટન થયું. કેટલા વાગે? સવારે 9 વાગે થયો અને રવિવાર ને હલાર દેશ પૂરી નવતન, ઉદય બાય ધન, કેશવ ઠાકોર પિતા કહેત, તહા શ્રી રાજ પ્રગટન. હલાર દેશ નવતનપુરીમાં શ્રી મહારાજ ઠાકોરનો જન્મ પિતા કેશવ ઠાકોર અને માતા ધનબાઈના ઘરે થયો અને એ તનમાં શ્રી ઇન્દ્રાવતીજીની આત્મે પ્રવેશ કર્યો અને ધામધણીએ પણ પ્રગટ થયા. તો ત્યાં સ્વયં ધામધણી પ્રગટ થઈ ગયા હતા. અને સબ ભાઈ ભલે રહત હે શામલજી તનમે સિરદાર, બડા ગોવર્ધન કયા જો ધામ લીલા મેં ખબરદાર. હવે અહીંયા સમજાવે છે હું કે શ્રી કેશવ ઠાકોર 5 પુત્રો એક જ પરિવારમાં ભેગા રહેતા હતા અને સાંસારિક સંબંધે સાવલિયા ઠાકોર મોટા હતા અને ગોવર્ધન ઠાકોરને શ્રી રાજજી મહારાજના ચરણ સૌ પ્રથમ મળ્યા હતા. તેથી આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રષ્ટિએ તે ઊંચા હતા, એટલે મોટા હતા. તો આમાં કોઈ મોટાપણાનું હોય નહીં. 5 વર્ષના છોકરાને આપણા કરતાં વધારે જ્ઞાન હોય ને તો આપણે પણ તેની પાસે બેસીને સાંભળવું જરૂરી છે. ત્યાં આપણે નાના થઈ જાય, 5 વર્ષનો છોકરો હોય તે મોટો થઈ જાય છે, તો ત્યાં ઉંમરનું કોઈ દી જોવાનું નહીં. ત્યાં મને સલાહ આપે છે ત્યાં કોઈ દી એ રીતની વાત કરવાની નહીં, કેમ કે તેની પાસે સારું જ્ઞાન હોય તો લઈ લેવાની કોશિશ કરવાની આપણે. श्री देवचंद्रजी पुरी नवतन आए यहाँ बसत, सेवा गोवर्धन ने करी पहुंचा नजीक बखत क्यामत. અને શ્રી દેવચંદ્રજી નવતનપુરીમાં જ ગાંગજીભાઈના ઘરે આવીને રહેવા લાગ્યા હતા અને ગોવર્ધન ઠાકોર તેમને ધામધણી માનીને સેવા કરતા અને સેવા કરતા કરતા તેમનું ધામગમન થયેલું. તો હવે અહીંયા ધામગમનનું આપી દીધું છે ને, હવે ઈશારામાં વાત કરી દીધી આપણે કે ત્યાં ધામગમન થઈ ગયું. પછી અહીંયા પાછી એની પૂરેપૂરી વાત કરે છે કે એની સાથે કેવી રીતના લીલા થઈ દેવચંદ્રજી મહારાજ સાથે. અને પહેલે મિલાપ गोवर्धन का
श्री देवचंद्र जी से तहाँ श्री राज के दीदार की बातें घरे घर में કે આ પરિવારમાંથી સૌથી પહેલા ગોવર્ધન ઠાકોરે શ્રી દેવચંદ્રજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવ્યું. ત્યાં શ્રી રાજજીના દર્શન અને લીલા થતી હતી તેનું વર્ણન શ્રી ગોવર્ધન ઠાકોર પોતાના ઘરે કહી સંભળાવતા હતા. તો કોણ પહેલા ગયું? ગોવર્ધન ઠાકોર. અને પૂરેપૂરું જ્ઞાન ચર્ચા લીધું અને ઘરે આવીને ચર્ચા સંભળાવતા. તો આ જ વસ્તુ આપણે પણ કરવાની છે કે જ્યાં સત્ય જ્ઞાન મળે એક વ્યક્તિને તો એના ઘરમાં જ્યારે ઘરે પાછા ફરે એટલે એ વ્યક્તિ પાસે બેસીને બધાયને વસ્તુ એ સાંભળી લેવાય. ભલે બધાય નથી જઈ શકતા પણ એક વ્યક્તિ તો ગયા ને, એ સાંભળીને આવ્યા તો આપણે પણ તેની પાસેથી લઈ લેવાય, કંઈ પણ થોડું જેટલું મળે તેટલું. અને ફરજિયાત એ નિયમ રાખવાનો જ આપણા ઘરમાં કે ક્યાંયથી સત્સંગ લઈને આવ્યા અને ક્યાં નવીન વાત થઈ તો એને આપણે ગ્રહણ કરવાની કોશિશ કરવાની. तब कह्या गोवर्धन को मोहे ले जाओ तुम, कह्या ए मोसो न होई बिना श्री देवचंद्र जी के हुक्म. કે ગોવર્ધનભાઈ ને કહ્યું મહેરાજ ઠાકોર કે જ્યારે ચર્ચા કરતા હતા ને ઘરમાં કે દેવચંદ્રજી મહારાજ તો અહીંયા ચમત્કાર કરે છે, એટલો મસ્ત સત્સંગ કરે છે કે એમાં આનંદ જ એટલો આવે છે કે મને ઘરે આવવાનું મન થતું નથી, કે એટલો આનંદથી સત્સંગ કરે. તો મહેરાજ ઠાકોર એક જગ્યાએ બેઠા બેઠા સાંભળતા હતા. તો એને પણ એમ થયું કે મારે પણ જવું છે કે સત્સંગ સાંભળવા. તો એને વાત કરી કે ભાઈ તમે મને પણ લઈ જાઓ કે સત્સંગમાં. એ કે મોહે લે જાઓ તુમ, કયા મેં મોસો નહીં હોવે. તો મેં ગોવર્ધન ઠાકોરને કીધું કે ભાઈ મારાથી આ વસ્તુ ન થાય, કે દેવચંદ્રજી મહારાજ જો હુકમ આપે તો જ હું તમને લઈ જઈશ. કે એવું થોડું હોય કે ત્યાં મેં કોઈ નાના બાળકને જોયા નથી એટલા માટે હું ત્યાં પૂછી લઈ પછી હું તમને લઈ જઈશ. ને तब गोवर्धन के संग चले श्री महाराज, तहाँ हाथ छुड़ाए के गए तीन रोय रोय गिरे इन काज. ने गोवर्धन ठाकुर पाछा આવ્યા સત્સંગમાંથી તો પૂછ્યું મહારાજ ઠાકોરે શું તમે એ કે પૂછ્યા? તો એને કીધું નહીં હું ભૂલી ગયો, એટલે સત્સંગમાં મગ્ન થઈ ગયું ને તો મને કાંઈ ભાન રહે નહીં કે હું પૂછી લઉં એમ. તો રોઈને વયા ગયા. તો સવારે સૌથી વહેલા ઉઠીને તરત તૈયાર થઈ ગયા કે આજકાલે મારા ભાઈ આવે ને એની ભેગું વયું જ જવું છે, એ પૂછવા જાય તો ભલે, ન જાય તો પણ ભલે. એ કે તો આવ્યા. તો ગોવર્ધન ઠાકોરે કીધું કે હું પૂછી આવું પહેલાં પછી તમે આવો. એ કે નહીં. તો જેવા ગોવર્ધન ઠાકોર ઘોડે ચડીને જતા હતા ને એવા તો મહારાજ ઠાકોરે હાથ મુકાવી દીધો. કેમ કે પરમધામની જે આત્મ હોય ને હાથ મુકાવીને જ ભાગીએ છીએ. તો આપણે પણ હાથ મુકાવીને ભાગવું પડશે તો જ માયામાંથી આપણે નીકળશું, નકર નહીં નીકળી. એટલે કહે છે કે તીન રોય રોય ગીરે ઇન કાજ, કે દોડતા દોડતા પાછળ ગયા. તો ગોવર્ધન ઠાકોર ત્યાં પહોંચી ગયા ને તો કીધું કે ભાઈ કે મને તમે અંદર લઈ જાઓ. તો એ કે લે તમે દોડતા દોડતા મારી પાછળ આવ્યા, મેં તમને ના નહોતી પાડી, હું પૂછીને આવી છે કે પણ એ કે હવે તો હું આવી ગયો છું ને, જાઓ તમે પૂછી આવો અંદર. પછી એ કહે તો સારું. એ કહે જો નહીં કહે તો તમારે ઘરે પાછું વહી જવું પડશે. તો એ કે પરમાત્માનો નિયમ કાંઈ એવો થોડો હોય કે નાના વ્યક્તિઓને નહીં સાંભળવાનું, ખાલી મોટાને જ સાંભળવાનું. તો ગોવર્ધન ઠાકોર તેના ભાઈને સમજાવે છે કે કોઈ જગ્યાની કોઈ પરંપરા હોય છે તો એનું આપણે માન સન્માન આપવું પડે છે. તો મહારાજ ઠાકોર કે સારું તો તમે જાઓ ને, એ કે પૂછતા આવો. તો પૂછીને આવે છે કે અરજ કરી ગોવર્ધનને શ્રી દેવચંદ્રજી સો આય, आज रोय के पीछे लगे तब भाग के आया घाय. तब आज्ञा दई श्री देवचंद्र जी ने लायो बुलाए श्री महाराज, बाल व्यस्त आवत सो होवे पूर्ण काज. કે તે સાંભળી શ્રી દેવચંદ્રજીએ તુરંત જ આજ્ઞા કરી કે મહારાજને અંદર બોલાવી લાવો. અને બાલ્ય અવસ્થા જ હૃદય નિર્મલ હોવાના કારણે જલ્દીથી જાગૃત થઈ જાય છે અને સર્વ મનોકામના પૂરી થઈ જાય છે. તો અહીંયા હું વાત કરી કે બાલ્ય અવસ્થાએથી ન જ બધું આપવાની કોશિશ કરવાની. પછી આપણે એમ કહીએ કે અમારા છોકરા છોકરી કે ભગવાનમાં કાંઈ માનતા નથી. કે કેમ કે આપણે કોઈથી ઘરે ચર્ચા કરી જ નથી કે પરમાત્મા કેવી રીતના મળે છે. રાજજી મહારાજ આપને શું સમજાવે છે, ઘરમાં આપણે વાત થઈ નથી. પછી છોકરા હોય શું માને કે ભાઈ એ તો ભગવાન છે, આપણે કાંઈ ખબર છે નહીં, જી છે એ કે એ વડીલો કરતા હોય કે એમાં કાંઈ આપણે ધ્યાન દેવાનું ન હોય.
પણ ધ્યાન ન દે તો દુઃખી થાય. શું થાય છે? જો ધર્મ ગ્રંથનું જે જ્ઞાન આપણી પાસે હોય ને તો દુનિયાના શિખર ઉપર જઈને આપણે બેસી શકીએ. ક્યાં બેસી શકીએ? કે આપણે કોઈ વસ્તુ કાંઈ પણ ખબર ન હોય ને એવી બને જ નહીં કોઈ દી. ધર્મ જ્ઞાન આપણી પાસે હોય ને તો એટલા માટે કે છે બાલ્ય અવસ્થાથી જો આવી જાય ને તો સંપૂર્ણ જ્ઞાન આપણે પ્રાપ્ત થઈ જાય. આપણે સ્કૂલમાં મોકલી કાં આપણે મોટા થઈ જાય ત્યાં નથી મોકલતા? ત્યાં તો આપણે એમ કહીએ તો બિચારો ખાતાય ન શીખવે તો કે નાના કે આને ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં મોકલો એ કે કઈક નો કહીએ આપણે. પણ અહીંયા કોઈ દી એમ કીધું હાલો ભાઈ આપણે ધર્મમાં મોકલી આને? કોઈ દી કીધું નહીં, કોઈ દી ન કીધું આપણે. કેમ કે ઇંગ્લિશમાં એ કે પગાર આવશે કે હારો કે શું કે હા ન લઈ જવાય કે અને શું કે હારો પગાર થાય છે તો આમાંય પગાર આવે છે. હું આમાંથી નહીં પગાર પણ ઓલો પગાર આપને દેખાય છે ને આ પગાર દેખાતો નથી. એ આધ્યાત્મિક પગાર છે. કેવો પગાર છે આપણા માટે રાજ્ય મહારાજનો? અને ઓલા પગારમાં તમે થાકી જાઓ તઈ આવે છે. આમાં ગમે એટલું વાંચન કરો મંથન કરો આનંદ આવે છે. શું આવે છે? આમાં આનંદ જ આવે. આમાં થાકડો લાગતો નથી આપને. ध्रुव को चरण भगवान के भय 5 वर्ष सो प्राप्त તિત વાસ્તે શ્રી મહારાજ કો આવન દેવો તુમ ઇત. વધુમાં શ્રી દેવચંદ્રજી કહ્યું કે બાલ્ય અવસ્થાથી ચિંતા તમે ના કરશો કે નાના છે ને તો એની તમે ચિંતા ના કરશો કે ભક્ત ધ્રુવ તો 5 વર્ષની ઉંમરમાં જ ભગવાનના ચરણ કમળ પ્રાપ્ત કર્યા હતા એટલે તમે જલ્દીથી મહારાજને અંદર લઈ આવો કે એને તમે જલ્દીથી અંદર લઈ આવો. તો ધ્રુવે કેટલા વર્ષમાં કર્યું? ફક્ત 5 વર્ષમાં. હવે એના ધ્રુવના માતા પિતાની વાત તમે કેવી હતી એની? તો શું કીધું કે મારા પેલાના રાજા ન હોય 2-3 ઘરવાળી હોય કે ન હોય? તો એમાંથી ધ્રુવ નાના હતા તો એના પિતાજીના ખોરામાં બેસવું હતું તો પિતાજીના ખોરામાં બેસવાની ના પાડી. બીજી પત્ની હતી કે નાના એ કે તો તારે કે મારા પેટે જન્મ લેવો પડે તો તું કે પિતાજીના ખોરામાં બેસી. મા પાસે ગયા તો મા પાસે જઈને કીધું કે માં મને કે ખોરામાં બેસવા દેતા નથી કે તો એ કે તારે કે કામ કરો ને કે તારે પિતાજીના જ ખોરામાં બેસવું છે કે પિતાજીના ખોરામાં બેસવું છે? એ કે મારે તો પિતાજીના ખોરામાં બેસવા મળે તો વધારે સારું. તો એ કે તમે જાઓ અને ભક્તિ કરો. 5 વર્ષની ઉંમરમાં એના માતાએ કહી દીધું કે તમે જઈને ભક્તિ કરો તો તમને એ કે પિતાજીના ખોરામાં બેસવાનું તમને લાભ મળશે. એ કે તો એ કે તો મારે કરવું એ કે તો તમે જાઓ એ કે તરત. તો એ કે હું કેવી રીતના ખોજ કરીશ કે રસ્તામાં તમે જ્યાં જાઓ તમને નારદ મુનિ મળી જાય ને એટલે એમ સમજી લો તમને પરમાત્મા મળી ગયા. એ કે તો રસ્તામાં ચાલતા ગયા તો એટલામાં તો નારદ મુનિ મળ્યા. તો એ કે એ બાલક કે જંગલમાં ગયા. ક્યાં ગયા? હવે આપણે અત્યારે મોકલ્યા હતા ત્યાં જામાં આવાજ ખાઈ ગઈ છે. પણ એનું માને એમ થયું ત્યાં તો એમ કીધું તમે તારે જાઓ. એને એક જ દીકરો હતો. હતા કે નહોતા? હે અને આપણે 2-3 હોય ને તો એક ને ભાઈ તું બધાય તમે અહીંયા જ રહ્યો નથી જાવ. તો એવી રીતના ધ્રુવે શું કીધું કે નારદ મુનિ મળ્યા ને એટલે કે 5 વર્ષની ઉંમરમાં તમે કે ક્યાં જાઓ છો? એ કે અમે ભક્તિ કરવા જાવી છીએ, મારે કે પ્રાપ્ત કરવા છે ભગવાનને કે પરમાત્માને કે તો કે બાલ્ય અવસ્થામાં કે હજી તમારી ઉંમર નથી કે તો એ કે તમે કે પાછા ઘરે જાઓ. એ કે ના એ કે હું ઘરે તો નહીં જાઓ જ્યાં સુધી મને પ્રાપ્ત ન થાય ને. મારી માએ કીધું છે કે તમે કોણ છો? એ કે ધ્રુવ બાળક કે છે એ કે હું નારદ મુનિ છું. તો એ કે મને પરમાત્મા મળી જાય. કેમ એ કે તને મળી જાય? કે મારા બાએ કીધું તું. એ કે મારા બાએ એ કે ધ્રુવ નારદ મુનિ મળે એટલે કે સમજી લેવાનું. એ કે મને મળી ગયા પરમાત્મા. તો કીધું હવે તમે મને મંત્ર આપી ગયો એટલે હું તરત એ કે લાગી જાઉં. એ કે તો કીધું કે અહીંયા વાઘ છે તેનો શિકાર થઈ જાય અને અહીંયા કેવું અંધારું ઘોર અંધારું હોય. એ કે તમને ડર નહીં લાગે? કે મને ડર નહીં લાગે. તો મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો. મંત્ર આપી અને 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. નારાયણ ભગવાનની કોની પ્રાપ્તિ કરી લીધી? 6 મહિનામાં. તો 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. હવે 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. હવે આપણે આખી જિંદગી વહી જાય છે તોય દર્શન આપણે એમ કે હજી મને રાજજી નથી દેખાતા. દેખાય તો
તો આપણે ધ્રુવ જેવું થવું પડે ને, કે સંપૂર્ણ લેવાની કોશિશ કરવાની, તો જ આપણે દેખાય. હવે પહેલી અવસ્થામાં ભોજન કરીને 1 મહિનામાં ભોજન કરીને જીવતા હતા અને તપસ્યા કરતા હતા. બીજા મહિનામાં ભોજન મૂકી દીધું, ત્રીજા મહિનામાં પાણી મૂકી દીધું, ચોથા મહિનામાં શ્વાસ લેવાનું મૂકી દીધું, અને 5મા મહિનામાં તલ્લીન થઈ ગયા, અને 6ઠા મહિનામાં પ્રાપ્ત થઈ ગયું. 6 જ મહિના લાગ્યા. તરત નારાયણ ભગવાને દર્શન આપે, અને દર્શન આપીને શું કીધું? અહીંયા સમજવા જેવી વાત છે કે દર્શન આપીને શું કીધું, કે શું ઈચ્છા છે? તો કે એ તો મને ખબર નથી, મારી માએ કીધું નથી કે હું મગાઈ ભગવાન આવે એટલે કે તો કે હું પૂછતો આવું તો થાય કે ત્યાં તો તમે વયા જાઓ. તો કીધું કે સારું, કે તમને જે ઈચ્છા હોય તે તમે આપી દો. ભગવાનને એમ કીધું, નારાયણ ભગવાનને. તો ત્યારે 63 વર્ષ વૈકુંઠ ધામનું રાજ આપ્યું. કેટલા વર્ષનું આપ્યું? 63. વૈકુંઠ ધામનું રાજ્ય આપ્યું. તો હવે અહીંયા સમજવાનું કે આદિ નારાયણની ભક્તિ કરી છતાં પણ પાછું આવવું પડ્યું. તો આપણે ભક્તિ કરશું આદિનારાયણની તો આપણી પાસે આવશું, જો એ આવ્યા તો આપણે આવશું. તો પાછું ન આવવું પડે એ ભક્તિ કરવાની છે. તો એ ભક્તિ કઈ? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમધામમાં મતી આપણી ગતિ પહોંચે તો જ આપણે પાછા ન આવે. બાકી આપણે વૈકુંઠ ધામથી જેટલા પણ સ્વર્ગલોક, મહલોક, તપલોક, સતલોક કઈ પણ જગ્યાએ તમે જાઓ, એ ફરી આપણું પુણ્ય ખતમ થતાં જ પાછા પૃથ્વી ઉપર આપણે મોકલી દે છે. તો આ 5 વર્ષ ધ્રુવની બાળકની કથા હતી. ને તબ ગોવર્ધન શ્રી મહારાજ કો લેકે ચલે સાથ, તબ આए ચરણો લગે સિર પર ધરે હાથ. ત્યારે ગોવર્ધન ઠાકોર બહાર ગયા અને મહારાજને અંદર લઈ આવ્યા, અને શ્રી મહારાજ ઠાકોરે જેવા આવીને ચરણોમાં મસ્તક નમાવ્યું, ત્યારે શ્રી દેવચંદ્રજીએ મહેરથી ભરેલા પોતાના બંને હાથ મહારાજના મસ્તક ઉપર રાખી આશીર્વાદ આપી દીધા. મહેરથી ભરેલા, અને મહારાજ ઠાકોરના ઉપર હાથ મૂક્યા ત્યાં તો જાગૃત બુદ્ધ આવી ગઈ. અને 12 બરસ મહિના દોય તા ઉપર ભય 10 દિન, તબ શ્રી દેવચંદ્રજી સો મિલે ઇન પહેચાને મોમિના. કે શ્રી મહારાજની ઉંમર 12 વર્ષ અને 2 માસ અને 10 દિવસની જ હતી. એટલા 12 વર્ષની જ ઉંમર હતી. અને ત્યારે શ્રી દેવચંદ્રજીના તનમાં બિરાજમાન શ્રી રાજજી મહારાજ તેમને જોતા જ ઓળખી ગયા કે મહારાજના તનમાં પરમધામની ઇન્દ્રાવતીની આત્મ છે. હવે અહીંયા દેવચંદ્રજી મહારાજ બધાની આત્માને ઓળખી લેતા હતા ને. ઇન્દ્રાવતીની આત્મ છે, આ ધનબાઈની આત્મ છે, આ રહીબાઈની આત્મ છે, બધાની આત્મા ઓળખી શકતા ને. તેમ આપણે પણ આપણી આત્માને ઓળખવાની. આપણી આત્માને ઓળખવી હોય ને તો આપણા જેવા લક્ષણ હોય ને એ પ્રમાણે ખબર પડી જાય આપણે કઈ આત્મા સહી. દેવચંદ્રજી મહારાજ ઓળખતા હતા ને એવી રીતના ઓળખતા હતા. કેવી રીતના ઓળખતા હતા? ઇન્દ્રાવતી આત્મ હોય તો ઇન્દ્રિયનું દમન કરવું પડે ને. તો મહારાજ ઠાકોરે કર્યું હતું ને. ખાવાનું ઓછું કરી દીધું હતું. કેટલી તપસ્યા કરતા હતા. મને કેમ રાજ્યના દર્શન ન થતા? કેટલી સેવા કરતા હતા. અને ગાંગજીભાઈને ધનબાઈની વાસના હતી. કેમ હતું ધનબાઈની વાસના? ધનવાન હતા. કોણ હતા એ? ધનની જેટલી હોય ને એટલી સેવા કરતા. શું કરતા? પાછા ન પડતા. એટલે એને કીધું કે તમે ધનબાઈની વાસના છો. મિલાપ શ્રી દેવચંદ્રજી કા સોબત શ્રીજી સાહેબ सम्मत 1687 में 1712 लो अब के संवत 1687 શ્રી મહારાજ ઠાકોર શ્રી દેવચંદ્રજીના ચરણોમાં આવ્યા અને તેઓના મેળાપ થયો. સંવત 1712 સુધી તેમની સાથે રહ્યા. તો ટોટલ 25 વર્ષ રહ્યા. કેટલા વર્ષ? દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજ સાથે 25 વર્ષ ટોટલ રહ્યા. અને સંવત 1627 માગસર સુદ નોમ મિલાપ શ્રી દેવચંદ્રશો ભયે દાખિલ કોમ. કે સંવત 1687 માગસર સુદ નોમના દિવસે મહારાજ ઠાકોર ધણી શ્રી દેવચંદ્રજીના શરણોમાં આવ્યા અને સુંદર સાથની જમાતમાં સામેલ થયા.
હવે સુંદર સાતની સમાજમાં સામેલ થયા. તો એવી રીતના આપણે પણ અહીંયા બધાને હે ને સુંદર સાતની સામેલ થવાનું છે. અને અહીંયા કે હુકને તોહી જે હથ મેં તું નીચા ઊંડને નિહાર ચૂકે મેં ચુમક દ્રોજી છે તું પાળ સંભાળ. કે હે જીવ, અહીંયા કોની વાત કરે છે? જીવની વાત કરે છે. હું વાણીની વાત કરું છું થોડી, કે અહીંયા જીવને સમજાવે છે. કેમ કે આપણે સુંદર સાતની અંદર સામેલ થયા ને, તો પેલા જીવને સમજવું પડે. કોને સમજવું પડે? જીવ જાગે ને તો આત્મા પર આત્મમાં જાગશે, નકર જાગશે નહીં. નકર તો જીવ ભટકા રાખશે જ્યાં આવે ત્યાં, પણ તો આપણી આત્માનું કલ્યાણ થશે નહીં. તો એટલા માટે અહીં જીવને કહે છે, હે જીવ, તારા હાથમાં તારતમ જ્ઞાન રૂપી દીક્ષા યુક્ત યંત્ર છે. કેવું યંત્ર કીધું? તારતમ જ્ઞાન રૂપી યંત્ર આપણે આપેલું છે રાજી મહારાજે. ને તું તેના માધ્યમથી વિનમ્ર થઈને તારા લક્ષ્યને પરમધામ તરફ દ્રષ્ટિ કર, અને તારા લક્ષ્ય તરફ અગ્રસર થવાનું ચૂકીશ નહીં. આ કાર્ય માટે તું પોતાને સંભાળી લે. તો આ કાર્ય આપણે સંભાળવું પડશે. કોને કીધું? જીવને કીધું. અને તારતમ જ્ઞાન રૂપી આપણે નિધિ મળી ગઈ છે કે હે સફળ જે સય થઈ છે બેડી ન ચડિયા બિહાર, હિન જોખે મેં લાભ અલેખે તું અખડી મજ ઉધાર. કે આમ મનુષ્ય જીવન રૂપી યાત્રા જો અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિમાં માધ્યમ દ્વારા સફળ થઈ જાય છે. તો કેવી લક્ષણા ભક્તિ કીધી? અનન્ય પ્રેમ લક્ષણા. અનન્યનો મતલબ શું થાય? કે અન્ય એટલે કોઈને ભજીને નહીં, એકને જ ભજીને પ્રેમ લક્ષણા ભક્તિ. કેવી કીધી? એવી રીતના એને કહેવાય અનન્ય કહેવાય. અનન્ય મતલબ એમ થાય કે કોઈને ન ભજીને એકને ભજીને એને અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. કે એને ભજીને સફળ થઈ જા. જીવને કે સફળ બની જાય કે, અને પરમ ધામ પ્રાપ્ત થઈ જાય છે. તો પરમધામ આપણે પ્રાપ્ત થઈ જાય છે. ને તો ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડતો નથી. કે ચોખ્ખા શબ્દમાં સમજાઈ દીધું ને, કે ફરીથી જન્મ લેવો પડતો નથી. ને આ ક્ષણ ભંગુર જોખમી ભર્યા મનુષ્ય જીવનમાં બીજા લાખ લાભ પણ છે. અને તેથી તું અંત ચક્ષુથી ખોલીને જો અને વિચાર કર કે આ મનુષ્ય જીવન આપણે મળ્યું છે ને, પ્રાપ્ત થયું છે ને, એમાં ઘણોય લાભ છે. કે હાવ કંઈ દુઃખનું કારણ નથી કે આમાં, કે ઘણો લાભ છે. તે કે આ ચક્ષુથી તમે જોવો કે, અને આપણી આત્માને જગાવવાની કોશિશ તમે કરો કે. ને બેડી પુરાવે બખર ભારી લગે યા ડૂબા ચાર સુખાણી ગોચકે તું ઉઠીએ ન નિંદ્ર મજા. કે હે જીવ, તારા શરીર રૂપી જહાજ જૂનું થઈ ગયું છે. કે આ શરીર કે હવે જૂનું થઈ ગયું છે, અર્થાત તે વૃદ્ધા અવસ્થાને વરી ચૂક્યું છે, ગટપણ આવી ગયું છે હવે. ને તે પારિવારિક વ્યવહારિકમાં ભાર તારા પોતાના મસ્તક પર લાદ્યો છે. તૃષ્ણા ઈચ્છા રૂપી પવન ચાલવાથી ડૂબવાના ભય છે. હે નાવિક, નાવિક કોને કીધું? જીવને. હે નાવિક, તું તારી વિવેક બુદ્ધિને સારી રીતે સાચવીને જહાજને સાચી દિશા લઈ જા. અને તું હજુ સુધી અજ્ઞાનતાની નિંદ્રામાંથી કેમ જાગતો નથી? કે આ જીવને કહે છે કે આ નાવિક બનીને તું કે લઈ જાય કે, અને એટલો બધો આ તારું શરીર વૃદ્ધ થવા આવ્યું, તો હજી પણ તું નથી જાગતો કે. હવે કે જવાનો સમય આવ્યો, પણ આપણે વૃદ્ધ સંજ્ઞાનો સમય. હવે ગમે એટલું આપણે શરીર દિવસ પછી દિવસ જતા જાય. આપણે કહીએ ને જન્મ દિવસ મનાવી છે અમારો 72મો જન્મદિવસ ને 73મો જન્મદિવસ ને, આપણે કહીએ ને 51, 52માં ગયા એટલે વનમાં ગયા કે ને. પણ વનમાં ગયા તો એ કે ત્યાં મોજ માણસો એમ કહીએ, પણ પ્રભુ બાજુ કોઈ વળતા નથી કે. નકર આપણે રાજી મહારાજ કે વનમાં ગયા પછી ને પ્રભુ પાસે જવાનું, એને જ કહેવાય વનમાં ગયા. વનમાં જાવ. ધ્રુવ કેમ ગયા હતા? વનમાં ગયા હતા ને, 5 વર્ષમાં વહી ગયા હતા. પણ આપણે તો 52 વર્ષે ગયા છે. તમે તઈ તો જાવ કે 5 વર્ષે ન જઈએ તો તોય પણ જતા નથી. હા
कि तुम्हारे आगे कहत हो या के वास्ते सब ए बात तुमसे होएगी लीला आगे होए जब પરંતુ હે મહારાજ આ વાત તમને હું એટલા માટે કહી રહ્યો છું કે શ્રી રાજજી મહારાજ મારા તનમાં લીલા કર્યા પછી જ્યારે તમારા તનમાં બેસે ત્યારે કુરાનના તમામ ભેદો તમારાથી જ ખુલશે. તો બંને હાથ મહેરથી ભરીને મસ્તક ઉપર મૂક્યા ને પછી જેમ સત્સંગમાં આવતા ગયા ને મહારાજ ઠાકોર એટલે બધી ચર્ચા સંભળાવી દીધી મહારાજ ઠાકોરને કે ભવિષ્યમાં જે પણ કઈ ઘટના ઘટિત થવાની હતી ને તે બધી મહારાજ ઠાકોરને સમજાવી દીધી કે ભવિષ્યમાં શું શું થવાનું છે ને તમારા થકી જ થવાનું છે તે બધી વાત મહારાજ ઠાકોરને કરી દીધી. और इशारे ते कई धाम के सो सुन के ग्रह लय तब बीज मात्र इन लीला को सो पावो इस बखत सब. વધુમાં પરમધામના 25 પક્ષોનું પણ થોડી થોડી ચર્ચા જે શ્રી દેવચંદ્રજીને સંભળાવતા હતા તે શ્રી મહારાજ પોતાના હૃદયમાં ગ્રહણ કરી લીધી અને પરમધામની લીલાનો અનુભવ પણ આ સમયે કર્યો. હવે મહારાજે ચિત્તમાં ગ્રહણ કરી લીધી જે કંઈ પણ દેવચંદ્રજી મહારાજ સંભળાવતા હતા ને તે. તો આપણે પણ ગમે ત્યાં ચર્ચા ચાલતી હોય તો આપણા મસ્તિષ્કમાં ચિત્તમાં બુદ્ધિમાં બધે પ્રવેશ થઈ જ જવો જોઈએ. 100% આપનું આ સંભળાયું હોય એમાંથી 50% રહી ગયું ને તોય આપણે 50% છે ને ઓટોમેટિક પ્રગટ થઈ જાય. તો મહારાજ ઠાકોરને એમ જ હતું. શું કહેતા હતા પછી કે હે ધણી હવે આવી ચર્ચા કોણ સંભળાવશે? હવે તમે તો ધામ ચાલ્યા ગયા તો એ કે હવે તો હું એ કે કોની પાસે અને મને તો બધું યાદ નથી રહ્યું. એ કે હવે તો તમે હતા તો બધું યાદ હતું, તમે કહેતા હતા બધું અને તમે તો એવું પ્રત્યક્ષ રીતે કહેતા હતા કે તમને સાક્ષાત પરમધામ દેખાય છે પણ અમે એ રીતે નથી કરી શકતા. તો થોડું કંઈ હતું તો મહારાજ ઠાકોરને પ્રાપ્ત પૂરેપૂરું થઈ ગયું કે ન થઈ ગયું? તો એવી જ રીતના કે આ તારતમ બધાને મુક્તિ આપી દે છે કે એક પણ ચોપાઈ હોય ને આપણે યાદ તો આપણા હૃદય કુંજની અંદર 18,758 ચોપાઈ રાજજી મહારાજમાં તાકાત છે કે પ્રગટ કરી દે. ખાલી એક ચોપાઈ હોય ને યાદ તોય એટલી તારતમમાં તાકાત શક્તિ છે. એટલે કે ને તારતમનું બળ કોઈ ન જાણે, જાણે એક મૂળ સ્વરૂપ. શું કામ એમ કીધું કે આ તારતમનું બળ છે ને કોઈ ન જાણતું, ખાલી એક કોણ જાણે? રાજજી મહારાજ. કેમ કે એના દિલમાં શું છે ને એ એને એકને જ ખબર હોય અને એને કેટલું દેવું ને એ એને જ ખબર હોય. અને એને આ વાણી મોકલી રાજજી મહારાજે આપણા માટે તો એને કઈ રીતની મોકલી ને રાજજી મહારાજને જ ખબર છે. આપણે તો વાસી છીએ તો જે આપણે સમજ નથી આવતી. આવે છે કે આનું બળ કેટલું છે નથી ખબર. આના બળથી કઈ પર્વત ઉછળે. હું હવે આપણે ઘણી વખત મારા કારખાને વાત કરતો હતો, મને ખાલી એક ભાઈએ એમ કીધું કે ભગવાન તો બધાય સરખા હોય ને એમ. હં તો મેં કીધું સરખા તો હોય, વાત સાચી છે પણ મેં કીધું એમાંથી પરમાત્મા કેટલા એ મને કહી શકો તમે? મેં કીધું કે પરમાત્મા તો એક જ છે. તો તમે તો કીધું ને બધાય સરખા છે તો એવા મને નક્કી કરીને કયો કે એમાંથી જે સરખા છે એમાંથી એક પરમાત્મા કયા? એ નક્કી ન થાય. તો રાજજી મહારાજે કીધું ને કે તારતમનું બળ કોઈ ન જાણે. તો આપને નક્કી કરીને બતાવ્યું ને, તારતમનું બળ આપ્યું કે એક પરમાત્મા કોણ છે એ બળ કહેવાય. શું કહેવાય તારતમનું આપને? અને જ્યારે મેં એને પછી કીધું કે 18 પુરાણ રચ્યા, કોણે રચ્યા? તો વેદ વ્યાસજીએ રચેલા છે. કોણે રચેલા છે? 18 પુરાણની રચના કરી. તો એમાંથી 17 પુરાણ વેદ વ્યાસજીએ રચ્યા તો એને શાંતિ મળી નહીં. તો શાંતિ ન મળી તો એટલામાં એને શ્રીમદ ભાગવતની રચના કરી, પછી એને શાંતિ મળી. તો અત્યારે શિવ પુરાણ હાલે, માર્કંડેય પુરાણ હાલે, વિષ્ણુ પુરાણ હાલે. તો હવે સ્વયં વેદ વ્યાસજી કહે છે મને શાંતિ નથી મળી, તો એ કથા આપને લોકો સંભળાવે છે તો આપને શાંતિ મળે? જે રચયિતા છે એને નથી મળી શાંતિ તો આપને મળશે? ન મળે. પણ શ્રીમદ ભાગવત વાંચશું તો શાંતિ મળશે. કીધું. શું કીધું? તો અત્યારે શ્રીમદ ભાગવત કોઈને ગ્રહણ નથી કરવું. તો
કરવું છે, બીજે બધે જવું છે. જે વાસ્તવિક જે લીલા છે તે કોઈને સમજવી નથી. તો મેં એને એમ કીધું, તો મેં કીધું વેદ વ્યાસજીને શિવ પુરાણ રચી દીધું, વિષ્ણુ પુરાણ રચી દીધું, તો મેં કીધું એને તો હવની મહાનતા બતાવી ને. શિવ ભગવાન મોટા, વિષ્ણુ ભગવાન મોટા, હવની મહાનતા બતાવી દીધી. તો એમાં નક્કી કરીએ કે એ હતા કે કોણ મોટું છે, નક્કી નહોતી કરી શકતા ને નહોતું. એટલે એને શ્રીમદ ભાગવતની રચના કરવી પડી કે હવે મને ખબર પડી કે એક પરમાત્મા કોણ છે. તો એને 12 વર્ષ તપસ્યા કરી. કેટલા વર્ષ કરી? 12 વર્ષ તપસ્યા કરીને તઈ શ્રીમદ ભાગવતની રચના થઈ. ત્યારે એના હૃદયમાં શ્રી કૃષ્ણ લીલા પ્રગટ થઈ અને ત્યારે એને લખ્યું કે સ્વયં પરમાત્મા આવીને વ્રજ ગોકુલ મથુરામાં કઈ રીતે લીલા કરી છે. सो सोबत गांगी से और गुरु सोबत दोनों को निकाले शहर से तब तुम सुधरो इत. તો જ્યારે ગાંગજીભાઈ ની ઘરે ચર્ચા થતી ને તો બંને ભાઈ મોડા મોડા જતા હતા. તે એટલામાં કે સામલિયા ઠાકોર સ્નાન કરીને આવતા હતા ને તો બે ભાઈઓને કામ હોપેલું હતું. તો એટલામાં કામ એ ન કર્યું અને મોડું થઈ ગયું આવવામાં. તો તેટલામાં તો કહી દીધું કે તમે એ કે કામ ધામમાં કાંઈ કે ધ્યાન નથી અને તમે એ કે નકરું એ કે સત્સંગમાં જાઓ છો એ કે જરા કંઈ ભાન છે કે નથી કે તમને એવી રીતના ખીજાવા માંડ્યા અને કેવા માંડ્યા કે તમે એ કે ગાંગજીભાઈની ઘેરે ચર્ચા સાંભળવા જાઓ ને એ ગાંગજીભાઈને અને તમારા ગુરુને બેયના ગામમાંથી બહાર ખસેડી કાઢી. અને એટલામાં તો બંને ભાઈઓને ક્રોધ આવી ગયો અને લાકડી લઈને સામલિયા ઠાકોરને મારવા દોડ્યા. અને દોડ્યા તો એટલામાં તો સામલિયા ઠાકોર તેના બાના પાછળ ચાલ્યા ગયા અને પાછળ ગયા એટલે કીધું કે શું થયું? શું બાએ પૂછ્યું ને પૂછતા તરત શું કીધું કે મને મારે છે. તો શું કામ કે નકરું કે સત્સંગ જ કરે છે એ કે બીજું કાંઈ કરતા જ નથી એ કે હું એ કામ ધામ કાંઈ છે નહીં કે. તો એ કીધું કે કેમ આપણા પિતાજી આવશે તો હું એની સાથે બધી વાત કરી લઈ. અત્યારે તમે બધા ભાઈઓ શાંત થાવ. તો સાંજે કેશવ ઠાકોર પિતાજી આવ્યા અને બધી વાત કરી દીધી. તો પિતાજીએ કીધું કે સારું સવાર પડવા ગયો ને કે પછી હું જોઉં. અને સવાર પડતા કીધું કે બંને ભાઈ એ તો એના મસ્તીમાં પાછા કે હાલો કે સત્સંગ સાંભળવા આજે જે છે એ બધું ભૂલી ગયા એ તો પણ આપણે ભૂલી નથી ભૂલતા. તો આપણે પણ ભૂલવાની કોશિશ કરવાની. જ્યારે પણ હોય ત્યારે સત્સંગનું નામ આવે એટલે તરત હાલતું થવાનું. ઘર પરિવાર છે ને આ સંસાર મોહનો સાગર કીધો તો આમાં ઝઘડા તો નિત્ય હોય. શું હોય ઘરમાં? ઘર પરિવાર લઈને બે ઠામ નથી કહેતા ખખડ થાય તો એના મતલબ આપણે ઠામ ફેંકી દઈએ છીએ? નથી ફેંકતા, પાછા વ્યવસ્થિત મૂકી દઈએ છીએ. તો એવી જ રીતના ટાણે પાછા જમવાય બેસી જાય છે, ઠામમાં નથી બેસી જતા. તો એવી જ રીતના ઘરમાં ગમે ત્યારે ઝઘડા થતા હોય તો એક દી આમ તેમ હોય, સવાર થયું એટલે બધું ભૂલી જવાનું અને કોઈ પણ વિશે વેરભાવ રાખવાનો નહીં. રાતથી સવાર થયું એટલે બધું રાતમાં વયું જવું જોઈએ. તો એવી જ રીતના કેશવ ઠાકર સવાર પડ્યું એટલે તો ચાલતા ગયા અને ચાલતા કીધું એ ભાઈ તમે ક્યાં જાઓ છો? એ કે અમે એ કે કથા સાંભળવા જાય છીએ. તો કીધું કે કથા સાંભળવા તમે જાઓ છો તો કામકાજ થોડુંક કરતા જાઓ એ કે પણ એ કે અમને એ કે કથામાં આનંદ રસ આવે છે. તો એ કે દેવચંદ્રજી મહારાજે છે ને કાનજી ભટ્ટની પાસે કથા સાંભળી હતી. તો તમે એ કે ન્યા જાઓ ને કે અડધો ટક કથા સાંભળો અને પછી તમે એ કે તમારું કામ કરો. એ કે તો કાનજી ભટ્ટે જ્યારે કથા સાંભળશો તો કે એને પણ દેવચંદ્રજી પાસે સાંભળી તો એને ત્યાંથી જ્ઞાન થયું તો તમે ત્યાંથી જ્ઞાન લ્યો ને. કે તો બંને ભાઈએ કીધું કે અમારા બંનેના પ્રશ્ન છે જો એ કાનજી ભટ્ટ આપી દેશે જવાબ એનો તો અમે તેને અહીંયા કથા સાંભળવા જશું. જો નહીં આપી શકે તો અમારે જ્યાં જવું છે ત્યાં તમે અમને જવા દેજો. તો એવી રીતના બંને ભાઈએ કીધું. તો કેશવ ઠાકોર કે સારું હોય કે. તો કેશવ ઠાકોર તેમના પિતા પણ ગયા એની સાથે ને કાનજી ભટ્ટની કથા ચાલતી હતી અને કથા પૂરી થઈ એટલે કીધું કેશવ ઠાકરે કે મારા બંને પુત્રના પ્રશ્ન છે અને એના તમે જવાબ આપો એટલે કેમ કે એના સંશય તમે દૂર કરો. તો એ કે વાંધો નહીં કે શ્રીમદ ભાગવતની અનુસાર જે પણ કંઈ હશે મને આમાં લખે તે પ્રમાણે હું એને જવાબ આપી દઈશ. તો એ કે સારું. તો બંને ભાઈએ પ્રશ્ન શું પૂછ્યો કે તબ પૂછી દોય ભાઈને ભટ્ટતી કિતને ગુણ કિતને લોક કિતને તત્વ કિતને પ્રલય. તો કેટલું કીધું કે કેટલા ગુણ? તો કેટલા ગુણ છે? તો કાનજી ભટ્ટે કીધું કે 3 ગુણ છે.
રજોગુણ, તમોગુણ ને સતોગુણ. પછી કીધું કેટલા તત્વ છે, તો કીધું કે 5 તત્વ છે, જલ, પૃથ્વી, વાયુ, આકાશ ને અગ્નિ. અને કીધું કે 14 લોક છે, કે 15મો લોક નાહી, કે તો 14 લોકના એ નામ આપી દીધેલા છે આપને, કે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ ને રસાતલ ને અને પાતાલ. આ 7 લોક મૃત્યુ લોકથી નીચે છે અને અને તેનાથી ઉપર ભૂવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક અને આ 6 લોક ઉપર છે, અને વચ્ચેનો પૃથ્વીલોક છે એ વચ્ચે આવેલો છે. તો એવી રીતના છે. તો એમ કીધું કે 15મો કોઈ લોક નથી. અને પ્રલય કેટલા પ્રકારના છે, તો 4 પ્રકારના પ્રલય કીધા: નિત્ય, નામિતિક, પ્રાકૃત ને મહાપ્રલય. તો નિત્ય પ્રલય કોને કહેવાય, કે માણસ રોજ જન્મે અને મરે, એને નિત્ય પ્રલય કહેવાય. તો એને નિત્ય પ્રલય. નામિતિક પ્રલય કે પૃથ્વી લોકથી સ્વર્ગલોક લગીનું હોય ને, પાતાળ લોકથી સ્વર્ગલોક લગીનું બધું નાશ થઈ જાય, એને નામિતિક પ્રલય કહેવાય. નામિતિક. ને પ્રાકૃતિક પ્રલય કે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સુધીનું છે ને, બધું નાશ થઈ જાય, એને પ્રાકૃતિક પ્રલય. અને મહાપ્રલય થાય ને, તે આદિ નારાયણ સહિત બધું નાશ થઈ જાય, ખાલી 2 જ વધે, સ્વયં પરમાત્મા અને અક્ષર બ્રહ્મ, એ બંને જ વધે અને બધું નાશ થઈ જાય. તો ત્યારે કાનજી ભટ્ટે કીધું કે તો કહો પાર બ્રહ્મ રૂપ જો, સો રહત કોન ઠોર, કહી શ્રી સમુદર અક્ષ વટ પર, રહે અંગુષ્ઠ માત્ર ન ઓર. તો બંને ભાઈઓએ જવાબ કીધું. તો એ કે પરમાત્મા ક્યાં રહે? મહાપ્રલય થઈ જાય અત્યંત, તઈ પરમાત્મા ક્યાં રહે છે? ત્યારે બંને ભાઈઓએ પૂછ્યું કે જ્યારે અંતિમ મહાપ્રલય 14 લોક, 5 તત્વ, 3 ગુણનો લય થઈ જાય છે, ત્યારે એ પારબ્રહ્મ જે અખંડ અવિનાશી છે તે ક્યાં રહે છે? ત્યારે કાનજી ભટ્ટે જવાબ આપ્યો કે એ સમયે, આ શ્રીમદ ભાગવતની વાત છે, અને શ્રીમદ ભાગવતમાં બધે આ રીતે જ લખેલું છે. અને એ સમયે પારબ્રહ્મ ક્ષીર સાગરમાં વટના વૃક્ષના એક પાંદડા પર અંગુષ્ઠા જેટલું રૂપ ધારણ કરીને રહે છે, અને એ સમયે તેમનું બીજું કોઈ ઠેકાણું રહેતું નથી. તો ક્યાં વયા જાય? મહાપ્રલય થાય ત્યારે આ બધું નાશ થઈ જાય, એ ક્ષીર સાગરમાં વયા જાય. ક્યાં વયા જાય? પારબ્રહ્મમાં. એવું કોણે કીધું? કાનજી ભટ્ટે કીધું. કોણે કીધું છે? હા, એ કે ક્ષીર સાગરમાં વયા જાય. તો ત્યારે બંને ભાઈઓએ પાછો પ્રશ્ન કર્યો કે ચોથો ગુણ તુમ ન કહ્યો, અને છઠ્ઠો તત્વ ન હોય, લોક કહ્યો ન 15મો રહે કોણ ઠોર હોય? કે જ્યારે બંને ભાઈઓએ કહ્યું કે હે ભટ્ટજી, આપે 14 લોક, 5 તત્વ અને 3 ગુણ કહ્યા છે, અને જેનો મહાપ્રલયમાં નાશ થઈ જાય છે, તો ક્ષીર સાગર કઈ જગ્યાએ હોય છે? શું આ જગ્યા 14 લોકથી બહાર છે? શું કીધું? કે આ જગ્યા 14 લોકથી બહાર છે. તો ત્યારે કાનજી ભટ્ટને શુદ્ધ બુદ્ધ વહી ગઈ કે હવે જવાબ શું દેવો હોય? કે ત્યારે કીધું કે તબ ભટ્ટજી કી શુદ્ધ બુદ્ધ ગઈ, કહી એ જવાબ બ્રહ્મા से न હોય, અને તબ કહી યહ પિતાને તુમ્હારે ચિત આવે કરો સોય. એ કે આ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ પાસે આનો જવાબ નથી. એટલે ત્યારે કાનજી ભટ્ટે એમ કીધું ને, ત્યારે કેશવ ઠાકર પિતાજીએ કીધું કે બંને ભાઈને જ્યાં કથા સાંભળવી હોય ને ત્યાં તમે સાંભળો. તો આવી જ રીતના જેમ પ્રશ્ન કર્યા ને, એમ આપણે પણ પ્રશ્ન કરતા શીખવાનું. તો આપણે આ જ્ઞાન, પ્રેમ બંને આપણા જીવનમાં ગયું હોય ને, તો આપણે કોઈ પણ જગ્યાએ અલગ રીતનું જ્ઞાન પડતું હોય તો આપણે એને કહીએ કે નહીં ભાઈ, આ રીતે આમ છે. તો ખબર જ ન હોય તો આપણે ડોકે હલાવવી પડે, હા એમ છે કે નહીં? તો એવી જ રીતના મહિરાજ ઠાકોર અને ગોવર્ધન ઠાકોર છે ને, એ બંને ચિત્ત દઈને સાંભળતા હતા. એટલે આ બધું કહી ગયા, નકર કહી શકે નહીં. એટલે કહે છે કે કાનજી ભટ્ટની શુદ્ધ બુદ્ધ ખોઈ ગઈ કે આ જવાબ તો હવે શ્રીમદ ભાગવતમાં નથી લખેલો, તો મારે આને જવાબ આપવો કઈ રીતે? તો તે જવાબ આપી શક્યા નહીં. અને જ્યાં તે કથા સાંભળવા જતા હતા ત્યાં પછી કેશવ ઠાકોરે કહી દીધું કે જાઓ તમ તારે. રહે લૌકિક કામ में જે वजीर के कामदार, लौकिक में से जुदे हुए रही तरफ परवर दिगार. કે
1712 સુધી શ્રી મહિરાજ ઠાકોરે સાંસારિક કાર્યમાં વજીરના કામનો કાર્યભાર સંભળાવતા રહ્યા. ત્યારબાદ તમામ સાંસારિક કાર્યો છોડી તેઓ શ્રી રાજજીની સેવામાં આવી ગયા. તો સાંસારનું કામ ગમે એટલું કરતા હોય ને તો એનો સમય પૂરો થાય ને એટલે તરત આપણે રાજજી મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવામાં જ્ઞાન ચર્ચા સાંભળવામાં આપણે હાજર થઈ જવું જોઈએ. હવે મહામતી કહે એ મોમીનો જીન પર હુવા મ્યારાજ સો ખાસલ ખાસ ઉમત હે તન માર ડારત હક કાજ. કે આપ ધામધણી શ્રી પ્રાણનાજી ફરમાવે છે કે જેમના ઉપર ધામધણી શ્રી રાજજી મહારાજની મહેર થાય છે તે જ પરમ ધામના ખાસલ ખાસ મોમીન છે અને એ પોતાની જાતને માયાને પરાજિત કરી શ્રી રાજજીના જાગણી કાર્યમાં સમર્પિત થઈ જાય છે. તો શું કહી દીધું કે જે ખાસલ ખાસ મોમીન હોય તે જ, એટલે ખાસલ ખાસનો મતલબ કે પૂરેપૂરા સમર્પિત હોય અને એનામાં જ કે તે પોતાની જાતને માયાને પરાજિત કરી શકે છે. કે જેને પૂરેપૂરી સમજ હોય ને તે જ માયાને પરાજિત કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. એટલા માટે કે કાર્યોમાં સમર્પિત થઈ જાય તે જ વ્યક્તિ સમર્પિત થઈ શકે છે. તો આપણે અહીંયા વાણીને વિરામ આપી દઈએ અને આવી રીતના જ જેમ મહિરાજ ઠાકોરે કેવી રીતના બધું સાંભળ્યું ને એવી જ રીતના આપણે સદાયને માટે સાંભળતું રહેવાનું. તો જ આપણે રાજજી મહારાજ આપણા હૃદયમાં પ્રફુલ્લિત કરાવશે આપણું અને આપણા હૃદયમાં બધું પ્રેમ જ્ઞાન બધું ભરી દેશે. અને એ જ્યારે ભરશે ને તો એ રહેણી કેણીમાં આવશે એટલે ઓટોમેટિક રાજજી મહારાજનો જે હુકમ થાય ને એ આપણને ખબર પડવા માંડે કે રાજજી મહારાજ આપણી પાસે શું કરાવવા માગે છે અને શું કરાવવા નથી માગતા.